હે એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. એન્ડ મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે આજે બહુ જ વહેલી. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો સોસાયટીની અંદર ધીમે ધીમે અંજવાળું થઈ રહ્યું છે. એન્ડ મોર્નિંગ બી બહુ જ સુપર રીતે થઈ ગઈ છે. સો ફટાફટથી સૌથી પહેલાં મેં અત્યારે ફ્રેશ થઈ એન્ડ ત્યાર પછી મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરીશ. આજે મારું મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ થઈ રહ્યું છે સૂર્યનારાયણને જળ ચડાવી એન્ડ ત્યાર પછી મારા હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ મોર્નિંગ રૂટીન સ્ટાર્ટ કરીશ. સો ડેઇલી મોર્નિંગની શરૂઆત તો મારી આ જ રીતે થતી હોય છે. સો આજે બી એ જ રીતે થઈ રહી છે. એન્ડ ત્યાર પછી મોર્નિંગ રૂટીનની જોડે જોડે ગરમ પાણી લીંબુવાળું એન્ડ ત્યાર પછી નાસ્તો વગેરે રેડી કરી એન્ડ નાસ્તો કરી એન્ડ મારું સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરીશ. એન્ડ હા, કોઈની કમેન્ટ્સ હતી કે તમારા હમણાં વ્લોગ કેમ નથી આવી રહ્યા. સો કન્ટિન્યુ તમારા રૂટીન વ્લોગ લાવો. સો મેં ટ્રાય કરીશ કે મેં ડેઇલી અપલોડ કરી શકું. સો આ તરફ મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી મેં બી આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં અત્યારે જે મારી પર્સનલ બુક્સ છે એ મારી પર્સનલ નોટ લખું છું ડેઇલી માટે, એ લખીશ એન્ડ ત્યાર પછી મારું છે સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરીશ એન્ડ રીડિંગ બી. સો ઘણા દિવસ પછી આજે મેં મારા રૂમ પર જ મારા સ્ટડી લેવલ પર આવી ગઈ છું એન્ડ રીડિંગ બી અહીંયા સ્ટાર્ટ કરીશ. નહીં તો મેં ડેઇલી ઓલરેડી અમે લોકો લાઇબ્રેરી રીડિંગ કરતા હોઈએ છીએ. એન્ડ એ બી કોઈની કમેન્ટ્સ હતી કે તમે કેટલા કલાક રીડ કરો છો. સો કોઈ કલાક ફિક્સ નથી હોતા અમારા. સો એ રીતે મારું રીડિંગ ચાલી રહ્યું છે. ક્યારેક 4 થી 5 કલાક, 5 થી 6 કલાક. સો જે રીતે ટાઈમ મળે છે એ રીતે મેં બી રીડિંગ કરું છું. સો ફાઇનલી અત્યારે સૌથી પહેલાં જે મારી પર્સનલ બુક છે એ જ મેં લખીશ એન્ડ ત્યાર પછી મારું જે સ્ટડી છે એ સ્ટાર્ટ કરીશ. ને ઓલરેડી મારું જે રીડિંગ મેં સ્ટાર્ટ કર્યું છે એ તો GCRTથી કર્યું છે. જે લોકો ડેઇલી વ્લોગ જુએ છે એમને તો ઓલરેડી ખ્યાલ જ છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે જે હસમુખ પટેલે ન્યૂ સિલેબસ બહાર પાડ્યું છે અને વિડીયો મૂક્યો છે એમના રિલેટેડ કોઈ બી વિડીયો અપલોડ કરો એ. સો મેં ટ્રાય કરીશ. ઓલરેડી બધાને ખ્યાલ જ છે કે GCRT NCRT ઉપર હસમુખ પટેલે વધારે ભાર આપ્યો છે. સો સૌથી પહેલાં આપણે એ જ કરવાનું છે એન્ડ મેં બી એ જ કર્યું છે. સો ફાઇનલી જે લોકો પહેલી વાર પ્રિપરેશન કરી રહ્યા છે, કોઈની એવી બી કમેન્ટ્સ હતી મેં જસ્ટ સ્ટાર્ટ કરું છું. સો ક્યાંથી શરૂઆત કરું. સો 6 થી 10ના જે પુસ્તકો છે એ તમારે રીડ કરવા જોઈએ એન્ડ 11, 12ના ઇતિહાસ ભૂગોળ. સો આ રીતે તમે સ્ટાર્ટ કરી શકો છો એન્ડ જોડે મેથ્સ રીઝનિંગ વગેરે એન્ડ સિલેબસ પ્રમાણે ટોપિક તો ઓલરેડી મળી ગયા છે. સો આ રીતે તમે બી પ્રિપરેશન કરી શકો છો. એન્ડ અત્યારે મારી બી પ્રિપરેશન કંઈક આ રીતે ચાલી રહી છે. એન્ડ ટાઈમ ટેબલ શેડ્યુલ મારું થોડું ચેન્જ થવાના લીધે મારા વ્લોગ છે એ ટાઈમ પર મેં અપલોડ નથી કરી શકતી. બટ મેં ટ્રાય કરીશ કે મેં ડેઇલી મારું જે રૂટીન છે એમના વ્લોગ મેં ટાઈમ પર અપલોડ કરી શકું. સો એન્ડ તમારા લોકોની જે કોઈ બી કમેન્ટ્સ છે મેં જ્યારે બી ફ્રી થાઉં છું ત્યારે ઓલરેડી રીડ કરું છું. બટ કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. જ્યારે બી મેં રીડ કરીશ ત્યારે મેં એમનો આન્સર અચૂક આપીશ. એન્ડ જેન્યુન હશે એમની, ફોકટની કમેન્ટ હશે તો એમનો આન્સર નહીં મળે. એન્ડ ખાસ કરીને જે લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોકટ મેસેજ કરતા હોય એમનો બી આન્સર નહીં મળે. એન્ડ જેન્યુન હશે તો એમને ઓલરેડી મેં આન્સર આપીશ. સો આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બી બેસ્ટ ચાલી રહી હશે. કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો શેની પ્રિપરેશન કરો છો એન્ડ કઈ જગ્યા, મતલબ શહેર યા તમારું ગામ, કઈ જગ્યાએથી તમે પ્રિપરેશન કરી રહ્યા છો એન્ડ કેવી ચાલી રહી છે. એન્ડ કોઈની કમેન્ટ્સ એવી બી હતી કે તમારે ફોરેસ્ટમાં કેટલા માર્ક્સ થાય છે. સો ફોરેસ્ટની એક્ઝામ મેં ઓલરેડી આપી જ નથી. સો આમની પહેલાં બી મેં ઓલરેડી વ્લોગમાં જણાવ્યું છે. સો આ રીતે મારી કંઈક પ્રિપરેશન ચાલી રહી છે. એન્ડ ઘણા લોકો કહે છે કે તમારું ટાઈમ ટેબલ શેડ્યુલ અમારી જોડે શેર કરો. સો મેં ટાઈમ મળતા સાથે જ તમારી જોડે શેર કરીશ. એન્ડ એવી બી કમેન્ટ્સ હતી કે તમે જે બુક્સ રીડ કરી રહ્યા છો એ અમારી જોડે શેર કરો. બટ મેં બુક લિસ્ટનો વિડીયો ઓલરેડી પહેલાંથી જ અપલોડ કરી દીધો છે, જે મારી પાસે બુક્સ છે અને જે મેં રીડ કરી રહી છું એ. સો એકવાર એ યુટ્યુબ પર જઈ એન્ડ જોઈ લેવો. સો તમને ખ્યાલ આવી જશે કે મેં કઈ બુક રીડ કરું છું. સો ફાઇનલી આજ મેં તમારી કોઈ બી કમેન્ટ્સ હોય તો કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. એન્ડ રનિંગમાં કોઈ ક્વેરી હોય તો બી કમેન્ટ્સ કરી શકો છો. એન્ડ આઈ હોપ કે તમારા લોકોનું રનિંગ બી બેસ્ટ ચાલી રહ્યું હશે. યસ, અમારું રનિંગ બી અત્યારે અમે લોકો મોર્નિંગ કરીએ છીએ, ક્યારેક નાઇટમાં બી, કોઈ ફિક્સ નથી હોતું. બટ અમારું રનિંગ કન્ટિન્યુ છે. બટ મેં હમણાં વ્લોગ અપલોડ નથી કરતી યા ફિર વિડીયો શૂટ કરીને અપલોડ નથી કરી રહી. બટ મારું રીડિંગ એન્ડ રનિંગ બંને કન્ટિન્યુ છે. સો તમારા લોકોની પ્રિપરેશન બી બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ હા, તમારા લોકોની બહુ બધી કમેન્ટ્સ આવે છે કે તમારા વિડીયો ડેઇલી કેમ નથી આવી રહ્યા. સો ટાઈમ ટેબલ શેડ્યુલ થોડું ચેન્જ થવાના લીધે મારો વિડીયો નહોતો આવી રહ્યો. બટ મેં ટ્રાય કરીશ કે મેં ડેઇલી વિડીયો અપલોડ કરી શકું. સો ફાઇનલી આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.